અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની ઘટનામાં 275 લોકોના મોત થયા ત્યારે હાલ ડીએનએ મેચ કરવાની પદ્ધતિ ચાલી રહી છે। આ અંગે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિયામકે સમજણ આપી। ડીએનએ મેચિંગ એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેના દ્વારા વ્યક્તિની ઓળખ નિશ્ચિત કરવામાં આવે છે। સૌપ્રથમ ઘટના સ્થળેથી લોહી, વાળ, લાળ કે અન્ય જૈવિક પુરાવાના નમૂના એકત્ર કરવામાં આવે છે। આ નમૂનાઓમાંથી ડીએનએ કાઢવા માટે લેબમાં ચેલેક્સ કે પછી ઓર્ગેનિક एक्सटेंशन જેવી પદ્ધતિઓ વપરાય છે। ત્યારબાદ પીસીઆર ટેકનિક દ્વારા ડીએનએના ચોક્કસ ભાગોનું વિશ્લેષણ થાય છે જેને એસટીઆર માર્ક્સ કહેવાય છે। આ માર્ક્સની સરખામણી શંકાસ્પદ કે પીડિતના ડીએનએ સેમ્પલ સાથે કરવામાં આવે છે। જો બંને પ્રોફાઇલ સરખી હોય તો મેચની પુષ્ટિ થાય છે। આ પ્રક્રિયા અત્યંત ચોક્કસ અને વિશ્વસનીય છે, પરંતુ તેમાં દૂષણ ટાળવા કડક ગુણવત્તા નિયંત્રણ જરૂરી છે। CODIS ડેટાબેઝની મદદથી અજાણ્યા નમૂનાને પહેલાના રેકોર્ડ સાથે પણ મેચ કરી શકાય છે। ડીએનએ મેચિંગ એક વૈજ્ઞાનિક પદ્ધતિ હોવાનું જાણવા મળ્યું છે। તેમાં દૂષણ ટાળવા કડક ગુણવત્તા નિયંત્રણ જરૂરી હોવાનું જાણવા મળ્યું, જેના દ્વારા નમૂના એકત્રિત કરાય છે। CODIS ડેટાબેઝની મદદથી અજાણ્યા નમૂનાને પહેલાના રેકોર્ડ સાથે પણ મેચ કરી શકાય છે। અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના મુદ્દે તપાસ તેજ જોવા મળી રહી છે। ડીએનએ મેચિંગ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેના દ્વારા વ્યક્તિની ઓળખ નિશ્ચિત કરવામાં આવે છે। સૌપ્રથમ ઘટના સ્થળેથી લોહી, વાળ, લાળ કે અન્ય જૈવિક પુરાવાના નમૂના એકત્ર કરવામાં આવે છે। આ નમૂનાઓમાંથી ડીએનએ કાઢવા માટે લેબમાં ચેલેક્સ કે પછી ઓર્ગેનિક એક્સટ્રેક્શન જેવી પદ્ધતિઓ વપરાય છે। ત્યારબાદ પીસીઆર ટેકનિક દ્વારા ડીએનએના ચોક્કસ ભાગોનું વિશ્લેષણ થાય છે જેમાં એસટીઆર માર્ક્સ કહેવાય છે। આ માર્ક્સની સરખામણી શંકાસ્પદ કે પીડિતના ડીએનએ સેમ્પલ સાથે કરવામાં આવે છે। જો બંને પ્રોફાઇલ સરખી હોય તો મેચની પુષ્ટિ થાય છે। આ પ્રક્રિયા અત્યંત ચોક્કસ અને વિશ્વસનીય છે, પરંતુ તેમાં દૂષણ ટાળવા કડક ગુણવત્તા નિયંત્રણ જરૂરી છે। CODIS ડેટાબેઝની મદદથી અજાણ્યા નમૂનાને પહેલાના રેકોર્ડ સાથે પણ મેચ કરી શકાય છે। पीएम के दौरान फॉरेंसिक एक्सपर्ट के मार्गदर्शन में इनके सैंपल लिए गए हैं और बॉडी के अलग अलग पार्ट से उनके सैंपल लिए गए हैं। उन सैंपलों को आइडेंटिफाई करके प्रॉपरली उनको पैक करके एफएसएल में भेजा जाता है और उसके बाद में जो उनके परिवारजन हैं उनका अलग से डॉक्टर एक उनका डीएनए का एक जो फॉर्म होता है उसमें फिलअप करके उनकी क्या रिलेशनशिप है जो पैसेंजर जो भी हैं उनके साथ में मिलान करके मतलब उन फॉर्म में डाल के फिर वो हमें भेजते हैं। दोनों का अलग अलग पद्धति से डीएनए परीक्षण होता है और दोनों के जब डीएनए की प्रोफाइल आ जाती है, उन प्रोफाइल को मैच करने के बाद हम ये आपको मतलब परिवारजन को हम उनका कौन सा उनका स्नेहीजन था जिनका हम पार्थिव देह जो है वो उनको हम उनको सौंप सकते हैं।